નમસ્કાર મિત્રો, હું પૂર્વેશ ખત્રી આપ સૌનું વાત્સલ્ય ઈ લર્નિંગની ઓનલાઈન યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આપણે આજે સરકારી યોજનાઓની વિડીયો સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છે। આ વિડીયો સિરીઝની અંદર તમને ગુજરાત સરકારની દરેકે દરેક યોજનાઓ, પરીક્ષાલક્ષી જે યોજનાઓ છે કે જે રિસેન્ટલી ગૌણ સેવાની એક્ઝામની અંદર પૂછાઈ ગઈ છે અને આવનારી એક્ઝામની અંદર પૂછવાની શક્યતાઓ છે, આ દરેકે દરેક યોજનાઓ આપણે આ વિડીયો સિરીઝની અંદર ક્લિયર કરી નાખીશું। ઓકે, કે જે તમને આવનારી એટીડીઓ, સિનિયર ક્લાર્ક અને બિન સચિવાલયની એક્ઝામની અંદર ખૂબ જ મદદરૂપ સાબિત થશે। આપણને ખબર છે મિત્રો કે યોજનાઓ જે છે એ તૈયાર કરવી થોડીક અઘરી એટલા માટે છે કે એનો ડેટા જે છે ગોખવો આપણને થોડોક અઘરો પડતો હોય છે, પણ હું એવો પ્રયત્ન કરીશ કે જે આપણને એક્ઝામ ઉપયોગી, જે આપણે એક્ઝામ ઓરિએન્ટેડ જે માહિતી છે એટલી જ હું યોજનાઓમાંથી તમને ટુ ધ પોઈન્ટ આપવાનો પ્રયત્ન કરું કે જેના કારણે તમારે જે છે બહુ લિમિટેડ યાદ રાખવાનું રહે યોજનાઓની અંદરથી, અને આ જેટલા પણ પોઈન્ટ્સ છે હું તમને બિલકુલ સરળ ભાષામાં અહીંયા આગળ સમજૂતી આપીશ, જેના કારણે શું થાય કે તમે એકવાર આખો વિડીયો જોઈ લો અને એના પછી 1 થી 2 વાર પીડીએફ વાંચી લેશો એટલે હું નથી માનતો કે આપણી આ સિરીઝ પતશે એટલે તમારે કોઈ પણ યોજનાઓ જે છે બાકી રહેશે। ઓકે, આનું પીડીએફ મટીરિયલ જે છે એ તમને વાત્સલ્ય ઈ લર્નિંગની ઓનલાઈન યુટ્યુબ ચેનલ પર વાત્સલ્ય ઈ લર્નિંગની ટેલિગ્રામ ચેનલ ઉપર તમને મળી શકશે। ઓકે, જેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે, ત્યાંથી તમે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી શકો છો। આપણે મિત્રો વાત કરીએ તો એટીડીઓના સિલેબસની વાત કરીએ મિત્રો, તો એટીડીઓની અંદર આપણે જોવા જઈએ તો 20 માર્ક્સનું ઇંગ્લિશ ગ્રામર છે, 40 માર્ક્સનું ગુજરાતી ગ્રામર છે અને સાહિત્ય છે। મેથ્સ અને રિઝનિંગ જે છે એ 30 માર્ક્સનું છે અને 60 માર્ક્સનું જીકે છે। આની સાથે સાથે જો આપણે સિનિયર ક્લાર્કની વાત કરીએ તો ઇંગ્લિશ ગ્રામરના જે છે એ 40 ગુણ છે, ગુજરાતી ગ્રામરના જે છે એ 50 ગુણ છે। ઓકે, આના 30 ગુણ છે અને સામાન્ય જ્ઞાન જીકેના જે છે એ 80 ગુણ છે। એટલે સિનિયર ક્લાર્કનું પેપર જે છે એ 200 માર્ક્સનું તમારું થશે। અને લાસ્ટ ટાઈમ આપણે વાત કરીએ તો એટીડીઓની અંદર જનરલનું મેરિટ જે છે એ 112.25 અટક્યું છે અને આપણે વાત કરીએ સિનિયર ક્લાર્કની તો લાસ્ટ ટાઈમનું જે મેરિટ છે એ 106.25 અટક્યું છે। ક્લિયર છે? એટલે આપણને થોડુંક આઈડિયા આવે કે ભાઈ હા, એટીડીઓની અંદર આપણે જે તૈયારી છે થોડીક વ્યવસ્થિત કરવી પડશે। અને ખાસ મિત્રો તમે જુઓ કે અત્યારે ઉપરી જે છે હવે એક્ઝામો ચાલુ થઈ જશે। ઓકે, એટલે એવી તૈયારી કરો કે દરેકે દરેક એક્ઝામની અંદર આપણું જે છે એ સિલેક્શન નિશ્ચિત થઈ જાય। ઓકે, અને દરેકે દરેક એક્ઝામની અંદર મોટાભાગનો સિલેબસ સેમ છે। આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ભાઈ હા, 20 માર્ક્સનો અહીંયા ગુણભારનો ફરક છે, પણ સિલેબસ લગભગ જોવા જઈએ તો મોટાભાગનો સેમ છે। ઓકે, તમે જોયું હશે મિત્રો કે સામાન્ય જ્ઞાનની અંદર આપણને અલગ 12 ટોપિક આપેલા છે। ઓકે, લગભગ સિનિયર ક્લાર્કની અંદર પણ આઈ સેમ જ છે, કદાચ એકાદ બે ટોપિકનો કદાચ ફરક હશે, પણ ઓન એન એવરેજ વાત કરીએ આપણે તો સિંગલ ટોપિકમાંથી ઓન એન એવરેજ 5 માર્ક્સનું તમને જે છે એ એક્ઝામની અંદર પૂછાઈ શકે છે। હા, એવું બને કે ભાઈ ઇતિહાસના 2 માર્ક્સના પ્રશ્નો પૂછાયા તો સ્વાભાવિક છે એવું બની શકે કે ભાઈ કરંટ અફેરના પ્રશ્નો જે 10 માર્ક્સના પૂછી નાખે, પણ હા, ઓન એન એવરેજ દરેક પોઈન્ટમાંથી, દરેક ટોપિકમાંથી આપણને 5 માર્ક્સના ક્વેશ્ચન આપણે ઓન એન એવરેજ ગણી શકીએ। ઓકે, લાસ્ટ ટાઈમ જે છે એ એટીડીઓની એક્ઝામની અંદર 3 યોજનાઓ પૂછાઈ હતી, 3 યોજનાઓના ક્વેશ્ચન પૂછાયા હતા। એટલે આપણે એક એવું આપણે જે કહીએ કે એક્સપેક્ટેશન રાખી શકીએ કે ભાઈ આ વખતે જે છે એ 3 થી 5 માર્ક્સની યોજનાઓ, 3 થી 5 માર્ક્સની યોજનાઓ જે છે એ અહીંયા આપણને એક્ઝામની અંદર પૂછાઈ શકે છે એટીડીઓની અંદર। ઓકે, તો આની અંદર આપણે આજે સરકારી યોજનાઓનો જે ટોપિક છે આપણે બિલકુલ લાઇટલી નહીં લઈએ અને ટોટલી યોજનાઓ જે પરીક્ષાલક્ષી ટુ ધ પોઈન્ટ માહિતી આપણે આ વિડીયો સિરીઝની અંદર લઈશું। ક્લિયર છે? તો આપણે આનો સિલેબસ પર અત્યારે વધારે ધ્યાન નહીં આપીએ કારણ કે સિલેબસ તો તમને ખબર જ છે મિત્રો। ઓકે, એટલે આપણે ટુ ધ પોઈન્ટ અત્યારે સીધા મુદ્દા ઉપર આવીએ અને શરૂઆત કરીએ પહેલી યોજનાની। પહેલી યોજના મિત્રો એવી છે, અનુસૂચિત જનજાતિઓ માટે આપણે પહેલા યોજનાઓ જોઈ લઈએ। અનુસૂચિત જનજાતિઓ માટેની યોજનાઓની અંદર આપણે વાત કરીએ તો પહેલી જે યોજના છે બહુ જ ઉપયોગી યોજના, વનબંધુ કલ્યાણ યોજના પરીક્ષાલક્ષી। ઓકે, જ્યારે આવી અતિ ઉપયોગી, અતિ મહત્વની કોઈ યોજના ચાલી રહી હોય ત્યારે એવી યોજનાઓના ખાસ કરી અને કઈ સાલમાં એની શરૂઆત થઈ, કયા વર્ષમાં એની શરૂઆત થઈ, આવા ક્વેશ્ચન એક્ઝામની અંદર જોવા મળે છે। ઓકે, એટલે ખાસ ખ્યાલ રાખજો, વનબંધુ કલ્યાણ યોજનાની જે શરૂઆત છે આ શરૂઆત 2007થી થઈ છે। એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાય કે વનબંધુ કલ્યાણ યોજના નીચેના પૈકી કઈ યોજના એ 10 મુદ્દાના કાર્યક્રમ તરીકે જાણીતી થઈ? તો 10 મુદ્દાના કાર્યક્રમ તરીકે જેની શરૂઆત થઈ તો એ આવશે વનબંધુ કલ્યાણ યોજના, કે જેની શરૂઆત એ 10 મુદ્દાના કાર્યક્રમ તરીકે થઈ છે। ઓકે, આની અંદર આપણને 10 કાર્યક્રમ આપેલા છે, જેની વાત કરીએ તો કહે છે કે ભાઈ આદિવાસી વિસ્તારની અંદર એમને કે એક રોજગારીની તકો મળી રહે એમના એરિયાની અંદર, બીજું કે એમને એમના એરિયાની અંદર ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે। ઓકે, એમનો જે છે એ આર્થિક વિકાસ થાય, એમને જે છે એ પૂરતું એમના આપણને ખબર છે કે અંતરિયાળ ખાસ કરીને આપણે જોવા જઈએ તો દાહોદ, વિજયનગર છે, તો આવા અંતરિયાળ વિસ્તારની અંદર આ બાજુ આપણે આખો જે વાત કરીએ તો પૂર્વનો પટ્ટો આપણે આખો લઈ લઈએ, પૂર્વનો પટ્ટો જે છે આપણે આખો લઈ લઈએ તો
આખા પટ્ટાની અંદર જે છે આપણે વાત કરીએ તો અનુસૂચિત જનજાતિના જિલ્લા આવેલા છે. તો આ જિલ્લાઓની અંદર એમને એવું સરકાર પ્રયત્ન કરી રહી છે કે ભાઈ એમનો આર્થિક વિકાસ, એમને એમના ગામ કે એમના જે એરિયાની અંદર એમને આરોગ્યની સગવડ મળી રહે, એમને સારું એવું આવાસ મળી રહે, પીવાનું શુદ્ધ પાણી મળી રહે, સિંચાઈની સગવડો એમને ખેતી માટે મળી રહે, 24 કલાક એમને વીજળી જે છે એ 24 કલાક વીજળી એમના ઘરોની અંદર ઉપલબ્ધ રહે. અને બીજી વસ્તુ કે આપણને ખબર છે કે ભાઈ આ લોકોના જે તમે સામાન્ય રીતે થોડુંક એમના વિશે જાણતા હો, આદિજાતિના લોકો વિશે તમે ક્યાંક સંપર્કમાં આવ્યા હોય, એમના તમે રહેણાંક જોયેલા હોય તો તમને જોવા મળશે કે ભાઈ આ લોકો જે છે ને ખાસ તમે વિજયનગર જુઓ, દાહોદ જુઓ તો ડુંગરાળ એરિયાની અંદર બહુ છૂટાછવાયા ઘરની અંદર રહેતા હોય છે. છૂટાછવાયા ઘરની અંદર આ લોકો અલગ અલગ બહુ દૂર દૂર એમના ઘર આવેલા હોય છે. અને આ આપણે વાત કરીએ તો એમાંથી કદાચ એમને કોઈ સરકારી કચેરી નજીકની હોય તો પણ તમે વાત કરો કે સામાન્ય અંતર કરતાં એમનું ત્યાં અંતર જે છે એ થોડુંક વધી જશે એમના ઘરથી, કારણ કે એક તો એમના ઘર એવા છૂટાછવાયા હોય છે અને ત્યાંથી સીધી વાત છે કે જેઓ જ્યાં આગળ કોઈ સરકારી કચેરી આવેલું તો એવા વિસ્તાર થોડાક એમના છે એ જનરલ આપણે કહી શકીએ કે જે બીજા તાલુકાઓ છે એના કરતાં થોડાક જે છે એ દૂર આવેલા હોય છે. તો શું કહે છે કે એમને પ્રોપર જે છે એ અંતરિયાળ વિસ્તારની અંદર આવા એરિયાની અંદર એમને ટોટલી જે છે એ રસ્તા દરેક ઋતુમાં ચાલે એવા રસ્તા મળી રહે કે જેના કારણે એમનો સંપર્ક જે છે એ થઈ શકે અને ખાસ કરીને એમનો જે છે આ આવવા જવાની જે પરિવહનની સુવિધાઓ છે એ ત્યાં આગળ એમને મળી રહે. ઓકે. અને જો કોઈ જગ્યાએ શહેરી વિસ્તારમાં પણ એવું હોય છે કે આદિજાતિના અમુક એરિયા ત્યાં હોય છે તો એ જગ્યાએ પણ એમનો જે છે એ આર્થિક અને સામાજિક વિકાસ થાય. તો આવું કંઈક આ વનબંધુ કલ્યાણ યોજનાની અંતર્ગત આપણને સરકાર દ્વારા કંઈક આવી જે છે એ જાહેરાત કરવામાં આવેલી છે. તો આ યોજના જે છે એ વનબંધુ કલ્યાણ યોજના. તો ખાસ આની અંદર ધ્યાન રાખવાનું છે કે લગભગ તો આ 10 મુદ્દાના કાર્યક્રમમાં 10 મુદ્દા જે છે ઇન્ડિવિજ્યુઅલ તો એટલા ઇમ્પોર્ટન્ટ નથી, પણ ખાસ યાદ રાખીશું કે આ 10 મુદ્દાના કાર્યક્રમ તરીકે જે શરૂઆત થઈ છે વનબંધુ કલ્યાણ યોજના અને એની શરૂઆત જે છે 2007ની અંદર થઈ છે. ક્લિયર છે? તો આ હતી વનબંધુ કલ્યાણ યોજના. નેક્સ્ટ વાત કરીએ મિત્રો વિદ્યા સહાય યોજના. હવે અહીંયા ખાસ યાદ રાખજો કે સરસ્વતી સાધન સહાય યોજના છે, સરસ્વતી સાધના યોજના તમે એને ઓળખો છો. તો એ ખાસ યાદ રાખજો કે સરસ્વતી સાધના જે યોજના છે મિત્રો એ આપણે જોવા જઈએ તો સામાજિક શૈક્ષણિક રીતે પછાત અને એની અંદર ખાસ હવે જે છે એ અનુસૂચિત આપણે વિચરતી જાતિ અને વિમુક્ત જાતિનો પણ ઘણી જગ્યાએ એનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો અલગ અલગ જે વાત કરીએ તો પછાત જે પણ જાતિઓ છે આ પહેલાં આપણે વાત કરીએ તો પહેલાં ફક્ત ને ફક્ત અનુસૂચિત જાતિ માટે જે છે એ અનુસૂચિત જાતિ માટે આપણે જોવા જઈએ તો સરસ્વતી સાધના યોજનાની શરૂઆત થયેલી છે. સરસ્વતી સાધના યોજનાની શરૂઆત જે છે એ અનુસૂચિત જાતિ માટે થઈ હતી, પણ અહીંયા સરસ્વતી સાધન સહાય યોજના પણ પાછળથી આની અંદર આપણે વાત કરીએ તો સામાજિક શૈક્ષણિક પછાત અને આ બધી અલગ અલગ બીજી જાતિઓ છે એ પણ પાછળથી જે છે આની અંદર ઠરાવ પસાર કરીને આ યોજનાની અંદર આવરી લેવામાં આવ્યું છે. તો જો સરસ્વતી સાધન સહાય પૂછાય તો એ અનુસૂચિત જાતિ, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ આ દરેક વર્ગ માટે છે. પણ જો વિદ્યા સહાય યોજના પૂછાય તો વિદ્યા સહાય યોજના સેમ ટુ સેમ જે લાભ મળે છે સેમ છે, પણ આ વિદ્યા સહાય યોજના છે એ અનુસૂચિત જનજાતિ માટે છે, એટલે કે આદિજાતિની કન્યાઓ માટે છે. આદિજાતિની કન્યાઓ માટે કઈ યોજના છે તો કે વિદ્યા સહાય યોજના. આની અંદર એટલું યાદ રાખીશું કે આની શરૂઆત જે છે એ 1995થી થઈ છે. પ્લસ કે ધોરણ 9ની અંદર અભ્યાસ કરતી, ધોરણ 9ની અંદર એડમિશન લે કે જે ધોરણ 9ની અંદર અભ્યાસ કરવાનો ઈરાદો ધરાવતી હોય એવી આદિવાસી કન્યાઓને આ જે યોજના છે એનો લાભ આપવામાં આવે છે. આ યોજનાની અંદર ગ્રામીણ વિસ્તારની અંદર પાત્રતા 27,000 રૂપિયા સુધીની છે અને શહેરી વિસ્તારની અંદર પાત્રતા જે છે એ 36,000 રૂપિયા સુધીની છે. જ્યારે સરસ્વતી સાધનાની અંદર ગ્રામીણ વિસ્તારની અંદર મિત્રો યાદ રાખજો ગ્રામીણ વિસ્તારની અંદર 47,000 છે. સરસ્વતી સાધના યોજનાની અંદર સરસ્વતી સાધન સહાય યોજનાની અંદર ગ્રામીણ વિસ્તારની અંદર 47,000 છે, જ્યારે શહેરી વિસ્તારની અંદર જે છે એ 68,000 અને જે છે એ આપણે કહી શકીએ કે આવક મર્યાદા નક્કી કરેલી છે. ઓકે. આ યોજના હેઠળ આદિવાસી વિદ્યાર્થીનીઓને જે છે એ વિના મૂલ્યે સાયકલ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. તો જો સરસ્વતી સાધન સહાય યોજના પૂછાય તો આવક મર્યાદા જે છે એ 47,000 ગ્રામીણની અંદર, શહેરીની અંદર 68,000 રૂપિયા. જો વિદ્યા સહાય યોજના પૂછાય તો ગ્રામીણની અંદર 27,000 રૂપિયા અને શહેરી વિસ્તારની અંદર જે છે એ 36,000 રૂપિયા. અને કોણે આપવામાં આવે છે તો ધોરણ 9ની અંદર એડમિશન લેતી, ધોરણ 9માં અભ્યાસ કરતી કન્યાઓ છે એમને આ સરસ્વતી સાધના યોજના અને વિદ્યા સહાય યોજનાની અંતર્ગત મફત સાયકલ જે છે એ આપવામાં આવે છે. નેક્સ્ટ મિત્રો આપણે વાત કરીએ તો નેક્સ્ટ યોજના જોવાની છે એ કૃષિ વૈવિધ્યીકરણ પ્રાયોજના.
કૃષિ વૈવિધ્યીકરણ પ્રાયોજના જે છે એ આ યોજનાનો પહેલાં તો મુખ્ય હેતુ શું છે? તો આ યોજનાની જે શરૂઆત છે એ 2012થી શરૂઆત થઈ છે. આની 2012થી શરૂઆત થઈ છે. આ યોજના શેના માટે છે? તો આપણને ખબર છે કે અનુસૂચિત જનજાતિના જે લોકો છે, અનુસૂચિત જનજાતિના જે પરિવારો છે, આ પરિવારો એક તો અંતરિયાળ વિસ્તારની અંદર વસતા હોય છે. તો આમની જોડે શું હોય છે કે કદાચ એમની જોડે જમીન હોય છતાં પણ એમને પ્રોપર બિયારણ ના મળી શકતું હોય. બિયારણ મળે તો એમને પ્રોપર ખાતર જે છે, પ્રોપર ખાતરનું અવેલેબિલિટી ના હોય. અને જો કદાચ એમને આ બધું પ્રોવાઈડ કરવામાં સરકાર દ્વારા આવે છે છતાં પણ એક ખેત પદ્ધતિ, જે અદ્યતન ખેત પદ્ધતિ છે, એનાથી વાકેફ ના હોય, તો કૃષિ વૈવિધ્યીકરણ પ્રાયોજના યોજનાની અંતર્ગત આવા ખેડૂતોને પહેલાં તો બિયારણ આપવામાં આવે છે. બિયારણ આપી લીધા પછી એમને ખાતર પણ આપવામાં આવે છે, અને ખાતર આપી લીધા પછી એમને ખેતી કરવાની પદ્ધતિ પણ શીખવાડવામાં આવે છે. ખેતી કરવાની જે પદ્ધતિ, અદ્યતન પદ્ધતિ હોય કે જેના કારણે એમનું આર્થિક સ્તર જે ઊંચું આવી શકે, સારો પાક મળી શકે, તો એ પ્રકારની પદ્ધતિથી એમને ટ્રેનિંગ આપવામાં આવે છે. ખાસ અહીંથી ક્વેશ્ચન પૂછાઈ શકે કે ભાઈ કૃષિ વૈવિધ્યીકરણ પ્રાયોજના યોજનાની અંદર નીચેના પૈકી કયા પાકનો સમાવેશ થતો નથી અથવા કયા પાકનો સમાવેશ થાય છે, આવા તમને ક્વેશ્ચન એક્ઝામની અંદર પૂછાઈ શકે. તો ખાસ યાદ રાખજો, મકાઈ છે, કારેલા છે, દૂધી, ટામેટા અને રીંગણ. મકાઈ, કારેલા, દૂધી, ટામેટા અને રીંગણ, આ 5 પાકનો સમાવેશ જે છે એ કૃષિ વૈવિધ્યીકરણ પ્રાયોજના અંતર્ગત સરકારે કરેલો છે. આની અંદર મેં તમને વાત કરી એમ કે યોજનાનો લાભ શું છે? તો ખેડૂતો જે છે, અનુસૂચિત જનજાતિના જે પરિવારો છે, આ પરિવારોને ખાસ કરીને જે બિયારણ છે, બિયારણની સાથે સાથે ખાતર આપવામાં આવે છે અને એમને પ્રોપર જે છે અહીંયા આગળ ટ્રેનિંગ આપવામાં આવે છે. ઓકે, તો આ યોજના જે છે એ કૃષિ વૈવિધ્યીકરણ પ્રાયોજના. આટલો ડેટા જે છે તમારા મગજની અંદર ક્લિયર હોવો જોઈએ. એક વખત આ જે પીડીએફ છે એના અંદરથી વાંચી લેજો. હું નથી માનતો કે 1-2 વાર વાંચ્યા પછી હવે તમને જે છે એ આ કોઈ યોજનાઓની અંદર જાજી તકલીફ પડે. ઓકે, બીજી વાત કરીએ, સંકલિત ડેરી વિકાસ કાર્યક્રમ. હવે મિત્રો, સંકલિત ડેરી વિકાસ કાર્યક્રમની અંતર્ગત સરકારનું એવું આયોજન છે કે ભાઈ દરેક અનુસૂચિત જનજાતિના જે પરિવારો છે અથવા તો આદિજાતિના પરિવારો છે, આદિજાતિના પરિવારોની અંદર ઓછામાં ઓછા 4 પશુ હોય કે જે પશુપાલન સાથે સંકળાયેલા હોય, તો ઓછામાં ઓછા 4 પશુ એમની જોડે હોય, એમને અવેલેબલ કરાવવામાં, એમને ઉપલબ્ધ કરાવવામાં આવે. તો આવી કઈ યોજના જે છે એ સંકલિત ડેરી વિકાસ કાર્યક્રમ યોજના છે કે જેની શરૂઆત મિત્રો ખાસ ખ્યાલ રાખજો, 2007-8થી આ યોજનાની શરૂઆત થઈ છે. ઓકે, આપણે અહીંયા આગળ આદિજાતિ યોજનાઓ જેટલી પણ છે, આદિજાતિની યોજનાઓ, આ બધી આદિજાતિ યોજનાઓની સાલ યાદ રાખીશું. ઓકે, કારણ કે અહીંથી એક્ઝામની અંદર ક્વેશ્ચન આવવાની શક્યતાઓ વધી જાય છે. યોજનાઓની પ્રોપર આદિજાતિ માટેની જે યોજનાઓ છે, તો કદાચ એની અંદર આપણે એક્ઝામની અંદર ક્વેશ્ચન સાલનો અહીંયા પૂછી શકે છે કે કયા વર્ષથી જે છે શરૂઆત થઈ છે. ઓકે, આગળ વાત કરીએ તો યોજનાઓની અંદર, આ યોજનાની અંદર શું લાભ આપવામાં આવે છે? તો મિત્રો ખાસ ખ્યાલ રાખજો કે ભાઈ આ 4 પશુઓ અમને અવેલેબલ કરવામાં આવશે, તો એના માટે એમને પશુઓનું રહેણાંક જોઈશે. પશુઓને યોગ્ય રહેઠાણ, આખું જે સ્ટ્રક્ચર જે છે એ પ્રોવાઈડ કરવું પડશે રહેવા માટે. તમે તબેલા કહો કે જે કોઈ, તો આ રહેણાંક એમનું જે સ્ટ્રક્ચર તૈયાર કરવા માટે એમને 1 યુનિટ દીઠ જે છે એ 54,400 રૂપિયાની કિંમત 1 યુનિટની સરકાર દ્વારા નક્કી કરવામાં આવી છે, જેની અંદરથી ફક્ત ને ફક્ત 2,000 રૂપિયા એ લાભાર્થીએ ચૂકવવાના રહેશે. તો સંકલિત ડેરી વિકાસ કાર્યક્રમની અંદર લાભાર્થીએ કેટલા રૂપિયા ચૂકવવાના રહેશે? તો ફક્ત ને ફક્ત 2,000 રૂપિયા લાભાર્થીએ ચૂકવવાના રહેશે. આવો પ્રશ્ન એક્ઝામની અંદર નીકળી શકે છે. ઓકે, બીજી વાત કરીએ તો 17,400ની જે સબસિડી છે એ સબસિડી ભારત સરકાર તરફથી આપવામાં આવે છે, અને 15,000ની જે સબસિડી છે એ ગુજરાત સરકાર તરફથી આપવામાં આવે છે, અને 20,000ની અમને લોન આપવામાં આવે છે. કોના તરફથી? તો કે ગુજરાત ટ્રાઇબલ ડેવલપમેન્ટ કોર્પોરેશન. ઓકે, ગુજરાત ટ્રાઇબલ ડેવલપમેન્ટ કોર્પોરેશન. ગુજરાત ટ્રાઇબલ ડેવલપમેન્ટ કોર્પોરેશનનું શું કામ છે? તો કે જે પણ આદિજાતિની જે યોજનાઓ છે, આ આદિજાતિની યોજનાઓ એ પ્રોપર એની જે આપણે કહી શકીએ કે એનું જે મેનેજમેન્ટ, એનું જે આદિજાતિ યોજનાઓ જે છે એ પ્રોપર ચાલે છે કે નથી ચાલતી, તો આ ટોટલી જે આનું જે હેન્ડલિંગ છે, આ હેન્ડલિંગ એ કોણ કરશે? તો GTDC એટલે કે ગુજરાત ટ્રાઇબલ ડેવલપમેન્ટ કોર્પોરેશન. કે ભાઈ આ યોજનાઓને પૂરેપૂરી રીતે એ પાર પાડવાની જવાબદારી કોના ઉપર છે? તો GTDC ઉપર એનું જે છે આ બધી યોજનાઓ જે ચલાવવાની છે, આનું જે છે એ મેનેજમેન્ટ આપણે કહી શકીએ કે આ મેનેજમેન્ટ કોણ કરે છે? તો કે GTDC. ઓકે, તો અહીંયા ક્વેશ્ચન પૂછાઈ શકે કે ભાઈ લાભાર્થીને કેટલા રૂપિયા ચૂકવવાના રહેશે? તો કેટલા? 2,000 રૂપિયા જે છે ચૂકવવાના રહેશે, અને ટ્રાઇબલ ડેવલપમેન્ટ કોર્પોરેશન તરફથી એમને કેટલી લોન આપવામાં આવે છે? તો 20,000 રૂપિયા સુધીની લોન આદિજાતિના પરિવારને જે છે આ એક રહેણાંક ઊભું કરવા માટે, સ્ટ્રક્ચર ઊભું કરવા માટે આપવામાં આવે છે. તો આ યોજના જે છે એ સંકલિત ડેરી વિકાસ કાર્યક્રમ યોજના.
નેક્સ્ટ વાત કરીએ તો દૂધ સંજીવની યોજના. તો દૂધ સંજીવની યોજના ખાસ કરીને કોના માટે છે? તો દૂધ સંજીવની યોજનાનો પ્રારંભ જે છે એ 2006-07થી થયો છે. અને દૂધ સંજીવની યોજના છે એ પ્રાથમિક શાળાઓ અને આશ્રમ શાળાઓની અંદર અભ્યાસ કરતા અનુસૂચિત જનજાતિના આદિવાસી બાળકો માટે છે. આ યોજનાની અંદર એમને 200 ml દૂધ આપવામાં આવે છે કે 200 ml દૂધની અંદર એમને 3% પ્રોટીન મળે એ પ્રકારનું દૂધ એમને આપવામાં આવે છે કે જેની અંદર 500 IU વિટામિન એ, અહીંયા IU એ ઇન્ટરનેશનલ યુનિટ દર્શાવે છે કે જે વિટામિન જે છે એ માપવાનો એકમ છે, જેની અંદર બહુ ટેકનિકલ આપણે નહીં ઘૂસે, એટલું યાદ રાખો કે IU એટલે ઇન્ટરનેશનલ યુનિટ કે જે વિટામિન માપવા માટે વપરાય છે. તો 500 IU વિટામિન એ અને 40 IU વિટામિન ડીની ઉપલબ્ધતાવાળું દૂધ જે છે એ આ દૂધ સંજીવની યોજના અંતર્ગત પ્રાથમિક શાળા અથવા તો આશ્રમ શાળાની અંદર અભ્યાસ કરતા આદિવાસી બાળકોને અવેલેબલ કરાવવામાં આવે છે. ઓકે, તો કેટલું? તો 200 મિલીગ્રામ દૂધ અને કેટલા ટકા પ્રોટીનવાળું? તો ખાસ ખ્યાલ રાખજો, 3% પ્રોટીનવાળું દૂધ જે છે એ આ યોજનાની અંતર્ગત અનુસૂચિત જનજાતિના બાળકોને આપવામાં આવે છે. બીજી વાત કરીએ તો કેટલીક સંસ્થાઓ જોઈ લઈએ કે ભાઈ જે પ્રોપર આદિજાતિ માટે કામ કરતી હોય. ઓકે, તો ગુજરાત આદિજાતિ વિકાસ નિગમ, મેં તમને કીધું એમ કે જે પણ આમની જે યોજનાઓ છે આ યોજનાઓ હાથ ધરવાનો જે જવાબદારી છે કોની છે? તો GTDC ગુજરાત ટ્રાઇબલ ડેવલપમેન્ટ કોર્પોરેશનની આ જવાબદારી છે કે દરેક સરકાર દ્વારા જે યોજના આની જે જાહેરાત કરવામાં આવે એ યોજનાઓ પાર પાડે. ગુજરાત ટ્રાઇબલ ડેવલપમેન્ટ કોર્પોરેશન કે જેની સ્થાપના 1972 થઈ છે. મોસ્ટ IMP ક્વેશ્ચન ATDO માટે કે ગુજરાત ટ્રાઇબલ ડેવલપમેન્ટ કોર્પોરેશનની સ્થાપના કઈ સાલની અંદર થઈ છે? તો 1972ની અંદર ગુજરાત ટ્રાઇબલ ડેવલપમેન્ટ કોર્પોરેશનની જે છે એ સ્થાપના થઈ છે. બીજી વાત કરીએ તો આ લોકોના જે પણ સામાજિક અને આર્થિક દરજ્જા માટેના જે પણ કાર્યક્રમો હાથ ધરવાના હોય આ દરેક કાર્યક્રમો કોણ હાથ ધરે છે? તો ગુજરાત ટ્રાઇબલ ડેવલપમેન્ટ કોર્પોરેશન એ આ દરેક અનુસૂચિત જનજાતિના આર્થિક અને સામાજિક ઉદ્ધાર માટેના જે પણ કાર્યક્રમો છે દરેક કાર્યક્રમો GTDC જે છે એના દ્વારા હાથ ધરવામાં આવતા હોય છે. નેક્સ્ટ વાત કરીએ મિત્રો તો આદિજાતિ સંશોધન અને તાલીમ સંસ્થા. આદિજાતિ સંશોધન અને તાલીમ સંસ્થાની સ્થાપના આપણે ખાસ વાત કરીએ તો 1962ની અંદર ગુજરાત વિદ્યાપીઠ ખાતે આદિજાતિ સંશોધન અને તાલીમ સંસ્થાની જે છે સ્થાપના કરવામાં આવી. ઘણીવાર ગૌણ સેવાની અંદર ક્વેશ્ચન પૂછાયો છે, ઘણીવાર આ ક્વેશ્ચન પૂછાયેલો છે કે ભાઈ ગુજરાત આદિજાતિ સંશોધન અને તાલીમ સંસ્થા કઈ જગ્યાએ આવેલી છે? ઓકે, તો યાદ રાખજો ગુજરાત વિદ્યાપીઠની અંદર આ પ્રકારનું જે સંસ્થા છે એની શરૂઆત 1962ની અંદર કરવામાં આવી કે જે શું કરે છે? તો આમના જે વંશીય પાસાઓ છે અને સાંસ્કૃતિક પાસાઓને ધ્યાનમાં રાખી અને એમનું સતત જે છે એ આર્થિક વિકાસના કાર્યક્રમો પર સંશોધન અને એનું મૂલ્યાંકન કરવાનું કામ જે છે એ કોણ કરે છે? તો કે આ આદિજાતિ સંશોધન અને તાલીમ સંસ્થા કે જે એમની સંસ્કૃતિ છે એને ટકાવી રાખવાનું, એના પર સંશોધન અને એનું મૂલ્યાંકન કરવાનું જે કામ છે એ ગુજરાત વિદ્યાપીઠ ખાતે આવેલી આદિજાતિ સંશોધન અને તાલીમ સંસ્થા જે છે એના દ્વારા કરવામાં આવે છે. ઓકે, બીજી આપણે વાત કરીએ નેક્સ્ટ આપણે મિત્રો વાત કરીએ DSEGની. DSEG જેને આપણે કહીએ છીએ ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત. હવે ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત આની સ્થાપના જે છે એ 2007ની અંદર કરવામાં આવી છે. 2007ની અંદર ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાતની સ્થાપના કરવામાં આવી છે. તમે અહીંયા આગળ જોઈ શકો છો કે 2007ની અંદર આ વનબંધુ કાર્યક્રમ શરૂ થયો. તો આ વનબંધુ કાર્યક્રમ જે છે શરૂ થયો તો આ વનબંધુ કાર્યક્રમ જે છે એ પાર પાડવાનું એ જે છે એ વનબંધુ કાર્યક્રમ યોજના જે છે એનો અમલ થાય. આ અમલ કરવાની જવાબદારી કોની છે? વનબંધુ કાર્યક્રમ યોજનાની જે અમલ કરવાની જવાબદારી છે એ આ DSEGની છે. ઓકે, DSEGનું પૂરું નામ આપણે યાદ રાખીશું ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત. જે વનબંધુ કાર્યક્રમ સરકારે જાહેર કર્યો તો એ સરકારે જે કાર્યક્રમ જાહેર કર્યો તો એના અમલ કરવા માટે પણ સરકારે જે છે એક એજન્સી રોકી ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાતની સ્થાપના કરી જે આ વનબંધુ કલ્યાણ યોજના છે એને સમગ્ર ગુજરાતની અંદર જે છે એનો અમલ કરાવશે. ઓકે, તો એક્ઝામની અંદર તમને ક્વેશ્ચન પૂછાઈ શકે કે ભાઈ વનબંધુ કલ્યાણ યોજનાનો અમલ કરવાની જવાબદારી સરકારે કોણે સોંપેલી છે? તો ઓપ્શન એ તમને ગુજરાત ટ્રાઇબલ ડેવલપમેન્ટ કોર્પોરેશન હોય, ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત હોય, આવા અલગ અલગ તમને જે છે ઓપ્શન આપેલા હોય. તો ખાસ ખ્યાલ રાખજો ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત DSEG ને આ વનબંધુ કલ્યાણ યોજનાનો સપોર્ટ જે અમલ કરવાની જવાબદારી છે એ સરકારે આપેલી છે. આટલી આદિજાતિઓની જે યોજનાઓ છે એ આપણે જોઈ લીધી. હવે નેક્સ્ટ યોજના મિત્રો જોવાની છે એ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના.
જેને આપણે MYSY યોજના કહીએ છીએ. જો એક્ઝામની અંદર તમને શોર્ટની અંદર MYSY આપેલું હોય તો પણ એ આ જ યોજના. ઓકે, તાજેતરની અંદર કોઈક એક્ઝામની અંદર MYSY કરીને આપ્યું હતું, પણ ખાસ યાદ રાખજો MYSY એટલે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના થશે, કે જેનો અમલ જે છે એ 2015-16થી કરવામાં આવે છે. સરકાર દ્વારા એના અધિકૃત વેબસાઇટ ઉપર એની આવક મર્યાદા જે છે 6 લાખ સુધીની દર્શાવેલી છે. અહીંયા ખાસ જે ડિપ્લોમાની અંદર ખાસ પ્રવેશ લેવા માટે આ કોને, એક તો આ જે સહાય છે એ ડિપ્લોમાની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ આપવામાં આવે છે. પછી ડિગ્રીની અંદર BSc BCom આવી અલગ અલગ ડિગ્રીની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. પેરામેડિકલ મેડિકલની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. તો આની માટે કેટલાક સરકારે જે છે એ મર્યાદા નક્કી કરી છે કે એમને ડિપ્લોમાની અંદર જો આ યોજનાનો લાભ લેવો હોય તો 10મા ધોરણની અંદર એમને 80%થી વધુ પર્સન્ટાઇલ આવેલા હોવા જોઈએ. રિસેન્ટની એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ ગયો છે કે ભાઈ MYSYની અંદર ધોરણ 10ની અંદર કેટલા પર્સન્ટાઇલથી વધુ આવેલાને જે છે ડિપ્લોમાની અંદર આ યોજનાનો લાભ આપવામાં આવે છે. તો યાદ રાખજો 80% વધુ આવેલા લોકોને, વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ જે છે એ ડિપ્લોમાની અંદર આપવામાં આવે છે. ડિપ્લોમાની અંદર ખાસ 25,000 રૂપિયા સુધીની રકમની અમને જે છે એ સહાય કરવામાં આવે છે, અથવા તો 50% રકમ જે ઓછું હોય તે. માનો કે 50,000 રૂપિયાની ફી હોય તમારે, તો 25,000 રૂપિયા જે છે એ તમારા સરકાર તમને સહાય કરશે. પણ જો 60,000 રૂપિયા ફી હોય, 60,000 રૂપિયા ફી હોય તો પણ તમને સરકાર મેક્સિમમ 25,000 રૂપિયા સુધીની સહાય કરશે. બાકીના 35,000 રૂપિયા જે છે એ તમારે જાતેની ફી ભરવી પડશે. એટલે અહીંયા કહેવાનો મતલબ એ છે કે 50% રકમ અથવા તો 25,000 જે ઓછું હોય એ સહાય સરકાર તમને અહીંયા આ યોજનાની અંતર્ગત ડિપ્લોમાની અંદર કરશે. ઓકે, બીજી વાત કરીએ. સ્નાતક કક્ષાના કાર્યક્રમ માટે ધોરણ 12ની અંદર 80થી વધુ પર્સન્ટાઇલ. 10 અને 12ની અંદર પર્સન્ટાઇલ કેટલા? તો કે 80થી વધુ. 10 અને 12ની અંદર પર્સન્ટાઇલ પૂછાય તો કેટલા? 80થી વધુ. ખાસ ખ્યાલ રાખજો, 80થી વધુ. અને જો ડિગ્રીની અંદર એડમિશન લેવાનું થાય અને ડિપ્લોમા કરેલું હોય તો ડિપ્લોમા ટુ ડિગ્રી D2D માટે જે છે એ મિનિમમ 65%થી વધારે તમારે જે છે એ આની અંદર ડિપ્લોમાની અંદર મેળવેલા હોય તો તમને ડિગ્રીની અંદર જે છે આ યોજનાનો લાભ મળે છે. હા, એની સાથે બીજી પણ અમુક એમને જે છે એ રાખેલું છે કે ભાઈ ખાસ કરીને અમુક આટલી તમારી એટેન્ડન્સ હોવી જોઈએ, આટલા તમારા ટકા આવવા જોઈએ, તો તમને આગળના વર્ષની અંદર પણ જે છે આ તમને લાભ કન્ટિન્યુ થાય છે. પણ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણી માટે ડેટા મહત્વનો એ છે કે ભાઈ કેટલા પર્સન્ટાઇલથી વધુ અને કેટલી ફી જે છે એ અહીંયા આ યોજના અંતર્ગત આપવામાં આવે છે. અહીંયા ખાસ ખ્યાલ રાખજો કે ભાઈ મેડિકલ અને ડેન્ટલના અભ્યાસક્રમ માટે 50% રકમ અથવા તો 2 લાખ રૂપિયા સુધીની સહાય કરવામાં આવે છે. 50% રકમ અથવા તો જે છે એ 2 લાખ રૂપિયા સુધીની સહાય કરવામાં આવે છે. પેરામેડિકલ છે, ઇજનેરી છે, ફાર્મસી છે, આવા અભ્યાસક્રમની અંદર 50% રકમ અથવા તો 10,000 નહીં પણ 50,000 રૂપિયા સુધીની સહાય અહીંયા જે કરવામાં આવે છે. અહીંયા ખાસ થોડુંક સુધારી લેજો. અહીંયા જે છે મિત્રો 10,000 નહીં પણ ઇજનેરી, પેરામેડિકલ, ફાર્મસી આવા બધા કોર્સીસની અંદર જે છે એ 50,000 રૂપિયા સુધીની સહાય કરવામાં આવે છે. જ્યારે આપણે વાત કરીએ BA છે, BCom જેવા અભ્યાસક્રમ માટે જે છે એ 10,000 રૂપિયા સુધીની સહાય આ યોજના અંતર્ગત કરવામાં આવે છે. એટલે મેડિકલ અને ડેન્ટલની અંદર 2 લાખ રૂપિયા, ઇજનેરી પેરામેડિકલની અંદર 50,000 રૂપિયા, અને આપણે વાત કરીએ તો BA BCom જેવા સ્નાતક કક્ષાના અભ્યાસક્રમ માટે જે છે એ 10,000 રૂપિયાની સહાય સરકાર દ્વારા આ યોજનાની અંતર્ગત કરવામાં આવે છે. ઓકે, રહેવા જમવા પેટે 1200 રૂપિયા જે છે એ 1200 રૂપિયા દર મહિને. કેટલા માસ માટે? તો ખાસ ખ્યાલ રાખજો મિત્રો, અહીંયા જે છે એ 10 માસ માટે જે છે એ આ રકમ સરકાર દ્વારા આપવામાં આવતી હોય છે. ઓકે, આ ક્વેશ્ચન એક્ઝામની અંદર પૂછાઈ ગયેલો છે કે કેટલા માસ માટે જે છે કેટલા મહિના માટે આ રહેવા જમવા પેટેના જે રૂપિયા છે એ આ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે, તો આવશે 10 માસ માટે. ઓકે, સાધન પુસ્તક સહાય માટે મેડિકલ અને ડેન્ટલના વિદ્યાર્થીઓને 10,000 રૂપિયાની સહાય કરવામાં આવે છે. ઇજનેરી માટે 5,000ની અને ડિપ્લોમા માટે જે છે એ 3,000 રૂપિયાની સહાય કરવામાં આવે છે. ઓકે, મેડિકલ ડેન્ટલ પૂછાય તો 10,000 રૂપિયાના પુસ્તકો, જો ઇજનેરી ફાર્મસી પૂછાય તો 5,000 રૂપિયાના પુસ્તકો, અને જો ડિપ્લોમા પૂછાય છે તો 3,000 રૂપિયાના પુસ્તક સાધન પુસ્તક સહાય આ યોજના અંતર્ગત આ વિદ્યાર્થીઓને કરવામાં આવે છે. તો આપણે આ જોઈ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના. કેટલાક ક્વેશ્ચન પૂછાય છે આપણે જોઈ લઈએ. તો શું કહે છે કે સબ ઓવરસીડ 2019 અંદર ક્વેશ્ચન પૂછાય કે ગુજરાત સરકારની ઉચ્ચ શિક્ષણ માટેની સહાય અંગેની મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના MYSY અંતર્ગત ડિપ્લોમામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને કેટલી સાધન પુસ્તક સહાય મળવા પાત્ર થાય છે? તો 3,000 રૂપિયા અહીંયા આપણો સાચો જવાબ થશે. ડિપ્લોમાની અંદર જે છે એ
3000 રૂપિયાની સહાય કરવામાં આવે છે. ઇજનેરી અથવા તો ફાર્મસીની અંદર 5000 રૂપિયાની સહાય કરવામાં આવે છે અને મેડિકલ પેરામેડિકલની અંદર 10000 રૂપિયાની સાધન પુસ્તક સહાયની જે છે એ સહાય કરવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ વાત કરીએ તો કહે છે કે મેડિકલની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીને સાધન ખરીદવા માટે કેટલા વર્ષની સહાય કેટલા રૂપિયાની સહાય આપવામાં આવે છે? તો અહીંયા આવશે 10000 રૂપિયાની મેડિકલ અને પેરામેડિકલ માટે જે છે એ 10000 રૂપિયાની સહાય આ લોકોને કરવામાં આવતી હોય છે. સોરી, મેડિકલ અને ડેન્ટલમાં જે છે એ 10000 રૂપિયાની સહાય અહીંયા આગળ કરવામાં આવતી હોય છે. ઓકે, નેક્સ્ટ આપણે વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના મેડિકલ અને એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા અને કોલેજ સંલગ્ન છાત્રાલયોમાં રહેતા વિદ્યાર્થીઓને કેટલા માસ માટે પ્રતિ માસ ભોજન બિલ પેટે રાહતની રકમ આપવામાં આવે છે? તો અહીંયા આપણે આગળ જોયું એમ કે ભાઈ 10 માસ માટે જે છે આ રકમ સરકાર દ્વારા આપવામાં આવે છે. ઓકે, તો આ આપણે મિત્રો જે યોજનાઓ જોઈ એ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અને એની સાથે સાથે આપણે જે પણ આપણે વાત કરીએ તો અનુસૂચિત જનજાતિ માટેની જે એટલે કે અનુસૂચિત જનજાતિ માટેની જે યોજનાઓ છે આ યોજનાઓ આપણે આ વિડીયોની અંદર જોવાનો પ્રયત્ન કર્યો. ઓકે, તો આટલો ડેટા તમારા મગજ અંદર ક્લિયર હોવો જોઈએ. મેં તમને ક્વેશ્ચન પણ બતાવ્યા કે ભાઈ આ યોજનાઓમાંથી રિસેન્ટલી કેવા ક્વેશ્ચનો નીકળ્યા છે. ઓકે, નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આગળની યોજનાઓ કન્ટિન્યુ કરીશું અને હું એવી આશા રાખું કે જ્યાર સુધી આ યોજનાઓના વિડીયો પતે, આ સિરીઝ પતે ત્યાર સુધી તમારી દરેક યોજનાઓ જે છે એ દરેક યોજનાઓ તમારી ક્લિયર થઈ જાય. ઓકે, દરેકે દરેક ડેટા તમારા મગજની અંદર છપાઈ જાય. પણ કઈ રીતે? તો ભાઈ હા, વિડીયો જોવાના છે. વિડીયો જોવાની સાથે સાથે 2 થી 3 વખત તમારે જે છે આ પીડીએફમાંથી જે છે એ આ ડેટા જે છે એ જોતું રહેવાનું છે. ઓકે, એવું લાગે કે ભાઈ આ ડેટા મને યાદ રહેતો નથી તો સવારે નાસ્તો કરીને, બપોરે જમ્યા પછી અને રાતે જમ્યા પછી એ જેમ આપણે 3 ટેબ્લેટ લઈએ એમ 3 ટાઈમ જે છે એ જે ડેટા યાદ ના રહે એને રોજ આપણી જોડે અત્યારે લગભગ 1 મહિનાનો સમય છે તો રોજ જે પણ ડેટા તમને યાદ ના રહે એ તમે આવી રીતે જોશો એટલે હું નથી માનતો કે તમારા મગજમાંથી પછી ક્યારેય ભૂલાય. ઓકે, તો ખાસ આટલી યોજનાઓ આપણે આ વિડીયોની અંદર જોઈ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આગળની જે યોજનાઓ એ કન્ટિન્યુ કરીશું. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ટિલ ધેન, જય હિન્દ, જય ભારત.